કેમ છો અલકાબેન? મજામાં? હા, મજામાં. તૈયાર બાળકની સંભાળ લેવા માટે? હા. સરસ. ચલો અલકાબેન, આપણને ખબર છે કે આપણું બાળક છે ઓછા વજનવાળું અને વધારે સંભાળ માંગે એવું છે, બરાબર ને? ખાસ કરીને ચેપ સામે રક્ષણ અને તાપમાન જાળવવું. તમારું બાળક જ્યારે આઈસીયુમાં હતું ને ત્યારે અમે ખાસ પ્રકારના મશીનો દ્વારા એનું તાપમાન જાળવતા હતા. એ કાર્ય હવે આપણે કેએમસી એટલે કે કાંગારૂ મધર કેર દ્વારા કરવાનું છે. કેએમસી છે ને એના તાપમાન જાળવવા સિવાયના પણ બીજા ઘણા બધા ફાયદા છે. જેમ કે બાળકને ચેપ અને શ્વાસ જેવી બીમારી સામે રક્ષણ આપે છે. બાળક જ્યારે તમારા ગર્ભમાં હતું અને જે હૂંફનો અહેસાસ કરતું હતું એવો જ અહેસાસ એ કેએમસીમાં કરે છે. તમારા બંને વચ્ચે આત્મીયતા સેતુ બંધાય છે, જેને લીધે તમારું માનસિક તાણ ઓછું થતાં ફીડિંગ પણ વધે છે. અને આ બધાને લીધે આરોગ્યપ્રદ રજા પણ વહેલી થઈ શકે છે. કેએમસી છે એ ઘરના કોઈ પણ સભ્ય કરાવી શકે છે, જેમ કે પપ્પા, દાદા, દાદી, નાના, નાની, ઘરના કોઈ પણ વડીલ સભ્ય છે કેએમસી કરાવી શકે છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે ચોખ્ખાઈનું. તમે પણ જ્યારે બાળકને કેએમસીમાં લો ને ત્યારે નાહી ધોઈને સ્વચ્છ થઈને બેસો તો વધારે સારું છે, અથવા તો છાતીનો આગળનો ભાગ છે એને ચોખ્ખો કરી લેવાનો છે. અત્યારે તમે જે બ્લાઉઝ પહેર્યું છે એ એકદમ સારું છે. એ સિવાય તમે ઝીપ વાળું ગાઉન પણ પહેરી શકો છો, અથવા તો ભાઈનો શર્ટ પણ વાપરી શકો છો. પણ કેએમસીમાં એવા કપડાં પહેરવાના છે કે જે તમે આસાનીથી આગળથી ખુલ્લા કરી શકો. હવે બાળક તો બચ્ચાને અડતા પહેલા કોઈ પણ એન્ટિસેપ્ટિક સોલ્યુશનનો ખાસ ઉપયોગ કરવાનો છે. બચ્ચું છે એનું જે હાથ પગ ટોપી મોજા પહેરાવેલા રાખ્યા છે એ તો પહેરાવેલા જ રાખવાના છે, પણ ખાલી બચ્ચાનો આગળનો છાતીનો ભાગ છે એ જ ખુલ્લો કરવાનો છે. કારણ કે કેએમસીમાં સૌથી વધારે મહત્વનું છે ચામડીથી ચામડીનો સ્પર્શ. હવે હું બાળકને તમારી ચોખ્ખી છાતી ઉપર આ રીતે ગોઠવીશ, બરાબર? સરસ. બાળક આ રીતે દેડકાની પોઝિશનમાં શું છે, બાળક છે એને તમે બરાબર જોઈ શકો અને એ તમારી સામે જોઈ શકે એવી રીતે રાખવાનું છે, જેથી એનો શ્વાસ માર્ગ ખુલ્લો રહે, એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. બસ આ રીતે તમારી કોઈ પણ કમ્ફર્ટ કન્ડિશનમાં બેઠા બેઠા અથવા તો સૂતા સૂતા પણ તમે કેએમસી કરાવી શકો છો. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એકવાર તમે બાળકને કેએમસીમાં લો ને તો તેનું 1.5-2 કલાકનું સાતત્ય છે એ ઓછામાં ઓછું જળવાવું જોઈએ. બાકી 24 કલાકમાં તમને જેટલી વાર અનુકૂળ પડે એટલું વધારે કેએમસી કરાવી શકો છો, બરાબર ને? બસ